ગઈ તારીખ 22/6/2026ના સાંજના 7:30 વાગ્યાના આસપાસ આગમન રેસિડેન્સી પરીન ફર્નિચરની પાછળ વાવડી વિસ્તારમાં એક ફ્લેટની અંદર એક યુવતીએ જાતે ગળા ફાંસો ખાઈ અને આત્મહત્યા કરેલ છે. તે બાબતે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન અમોદ દાખલ કરેલ છે અને હાલમાં તપાસ ચાલુ છે. જે તપાસમાં તેના પિતા તથા તેના બીજા અન્ય પરિવારજનોના નિવેદનો નોંધવાની કાર્યવાહી ચાલુ છે અને તેનું ફોરેન્સિકથી PM પણ કરાવેલ છે અને FSL ખાતે પણ તેનો મોબાઈલ જમા લઈ અને પૃથ્થકરણ અર્થે મોકલી આપવામાં આવે છે. અને આ યુવતી અગાઉ છેલ્લા 1 વર્ષથી એક જૂનાગઢના રહેવાસી અસલમ હુસેનભાઈ સમા સાથે લિવિનમાં રહેતી હતી અને ત્યારબાદ અસલમ અગાઉ પણ પરિણીત હતો, જેથી અવારનવાર તે તેના પત્ની પાસે જૂનાગઢ જતો હતો. જેથી આ યુવતીને લાગી આવતા તેણે અવારનવાર કહેતો કે તું ત્યાં ના જઈશ, જેથી આ બાબતે યુવતીને વધારે લાગી આવતા તેણે આત્મહત્યા કરેલ છે. આત્મહત્યા કરી તે બાબતે તેણે તેની નાની બહેનને એને મેસેજ કરેલો કે હું આ પગલું ભરી રહી છું, હું ઘરે જો પાછી આવીશ તો લોકો મને હસશે અને વાતો કરશે. જેથી તેને લાગી આવતા તેણે ફ્લેટની અંદર તેનો રૂમ બંધ કરી અને દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ લીધેલ છે. એના પરિવારજનો દ્વારા કહેવામાં આવેલ છે કે અવારનવાર તે કોઈ નાના મોટા ઝઘડા કરતો અને કારણ કે તે અસલમ ઓલરેડી મેરિડ પરિણીત હતો અને જે તેની જૂની પત્ની પાસે પણ અવારનવાર જતો રહેતો, જેથી આ છોકરીને લાગી આવતા તેણે આ પગલું ભરેલું છે. હાલમાં તપાસમાં તેના પરિવારજનોના નિવેદન તેમજ મોબાઈલની CDR આધારે આગળની તપાસ ચાલુ છે. અસલમ વિરુદ્ધ અગાઉ એક જૂનાગઢ જિલ્લામાં ગુનો નોંધાયેલ છે, જે મારામારીનો ગુનો નોંધાયેલ છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.